હાલોલ તાલુકાના કંજરી ગામની સીમમાં નજીવી બાબતે 36 વર્ષીય ઈસમને માથામાં પથ્થર મારી ઘા કરી કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી। હાલોલ તાલુકાના કંજરી ગામે તરાવ ફળિયામાં રહેતા લાલાભાઈ દાનજીભાઈ નાયક ઉંમર વર્ષ 36 તેઓને કંજરી ગામની સીમમાં લાકડા વીણવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન એક અજાણ્યો ઈસમ રસ્તામાં સૂઈ રહ્યો હતો, જેમાં તે ઈસમને ઉઠાડીને લાલાભાઈએ કહ્યું હતું કે તું ક્યાંનો છે અને ત્યારે ક્યાં જવું છે। જે બાબતને લઈને કોઈ કારણોસર ઉશ્કેરાઈ ગયેલા અજાણ્યા ઈસમે એક પથ્થર હાથમાં લઈને લાલાભાઈના માથાના ભાગે અચાનક મારી દેતા લાલાભાઈ લોહીલુહાણ થઈ જઈ જમીન પર ફસડાઈ પડ્યા હતા, જેમાં પથ્થરના જોરદાર ઘાથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા થોડીક જ ક્ષણોમાં ઘટના સ્થળે તેઓનું કરુણ મોત નીપજ્યું હતું। તેઓની કરપીણ હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેમાં બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સને બોલાવતા સ્થળ પર જ મરણ ગયેલા લાલાભાઈના મૃતદેહને તાત્કાલિક હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। જ્યારે બનાવની જાણ હાલોલ રૂરલ પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળ સહિત રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી। મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સહિત પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવા સહિત આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।